ગુડ મોર્નિંગ એબી સ્કૂલ સ્ટુડન્ટ્સ. આજે આપણે કાર્બાઇડ સંયોજનો વિશે લર્ન કરવાનું છે. ઇટ ઇઝ વન ઓફ ઇમ્પોર્ટન્ટ ટોપિક ફોર નીટ. પ્રીવિયસ યર્સમાં નીટ અને એમ્સની એક્ઝામમાં આ ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યા છે અને આ ટોપિક આપણે ટેક્સ્ટ બુકમાં ડિટેલમાં એક્સપ્લેન કરેલો નથી. ધે હેવ ગીવ વેરી ફ્યુ લાઇન્સ અબાઉટ ધ સેમ ટોપિક, સો વી હેવ ટુ સ્ટડી ઇન ડિટેલ. ટોપિક નંબર 1, કાર્બાઇડ કમ્પાઉન્ડ્સ, જેને કલેક્ટિવલી કાર્બાઇડ્સ પણ કહેવામાં આવે ને એને કાર્બાઇડ સંયોજનો પણ કહેવામાં આવે. ફર્સ્ટ વી મસ્ટ નો અબાઉટ ધ ડેફિનેશન્સ ઓફ ધ કાર્બાઇડ કમ્પાઉન્ડ્સ, કે કાર્બાઇડ સંયોજનો એટલે શું. તો કાર્બાઇડ સંયોજનો એટલે આપણને એક કોમન ટર્મ કાર્બન તો અંદર દેખાય કે કાર્બન યુક્ત સંયોજનો હશે, પરંતુ કેવા સંયોજનોને કાર્બાઇડ સંયોજન કહેવાય કે જેમાં કાર્બન એના કરતા ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા, એટલે કે વધુ વિદ્યુત ધનમય લાક્ષણિકતા ધરાવતા તત્વો સાથે દ્વિઅંગી સંયોજન બાઇનરી કમ્પાઉન્ડ બનાવે તો એવા સંયોજનને કાર્બાઇડ સંયોજન કહેવાય. અગેન આઈ એમ ટેલિંગ, કાર્બાઇડ સંયોજન એટલે શું કે જ્યારે દ્વિઅંગી સંયોજન જેમાં એક તત્વ, દ્વિઅંગી એટલે શું કે ધેર આર 2 એલિમેન્ટ્સ, તેમાં એક એલિમેન્ટ કાર્બન હોય જે વિદ્યુત ઋણમય તત્વ તરીકે બિહેવ કરતું હોય અને બીજું એલિમેન્ટ જે છે તો તે કાર્બન કરતાં ઓછી વિદ્યુત ઋણમયતા ધરાવતું હોય, એટલે કે કાર્બન કરતાં વધુ વિદ્યુત ધનમય તત્વ હોય, તો એવા દ્વિઅંગી સંયોજનો જે છે તો તેને કાર્બાઇડ સંયોજન કહેવાય. In short, carbide compound are the compound in which carbon is attached to the more electropositive elements or less electronegative elements than carbon. એટલે કાર્બન કરતા જોડાતું તત્વ ઓછી વિદ્યુત ઋણતા ધરાવતું હશે અને વધુ વિદ્યુત ધનમય લાક્ષણિકતા ધરાવતું હોય તો એવા સંયોજનોને શું કહેવાય? કાર્બાઇડ સંયોજનો. સે ફોર એક્ઝામ્પલ, જ્યારે કાર્બન સોડિયમ સાથે જોડાય, જ્યારે કાર્બન સમૂહ 2 ના તત્વ બેરિયમ સાથે જોડાય, કેલ્શિયમ સાથે જોડાય, એલ્યુમિનિયમ સાથે જોડાય, કે બોરોન સાથે જોડાય, કે સિલિકોન સાથે જોડાય, તો એવા તત્વોને શું કહેવામાં આવે? કાર્બાઇડ સંયોજનો કહેવામાં આવે. લાસ્ટ લેક્ચરમાં આપણે સિલિકોન કાર્બાઇડ વિશે લર્ન કર્યું, તો તેમાં સિલિકોન કાર્બાઇડમાં સિલિકોન અને કાર્બન 2 તત્વો હતા, દ્વિઅંગી સંયોજન હતું, જેમાં કાર્બન C-4 તરીકે હતું, સિલિકોન +4 તરીકે હતું. તો તેમાં સિલિકોનની વિદ્યુત ઋણતા કાર્બન કરતા ઓછી હતી, એટલે કે સિલિકોન is more electropositive than carbon, એ કાર્બન કરતા વધુ વિદ્યુત ધનમય છે, તેવા સંયોજનોને કાર્બાઇડ સંયોજનો કહેવાય. આમ આ જે ડેફિનેશન છે તો તે નાઇટ્રોજન, ફોસ્ફરસ, ઓક્સિજન, સલ્ફર અને હેલોજનના કાર્બન સાથેના સંયોજનને એપ્લાય કરી શકાતી નથી. શા માટે? તો ઇફ સપોઝ વી આર ટોકિંગ અબાઉટ કાર્બન મોનોક્સાઇડ એન્ડ કાર્બન ડાયોક્સાઇડ, તો કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બન એ ઓક્સિજન સાથે સંયોજાયેલું છે, પરંતુ એ સંયોજનોમાં કાર્બન કરતાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, તો એવા સંયોજનોને કાર્બાઇડ સંયોજન કહી શકાતા નથી. તો બીજો ડેપ્થ નીટ લેવલનો ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી કયા તત્વો સાથેના દ્વિઅંગી સંયોજનોને કાર્બાઇડ સંયોજન નહીં કહી શકાય? તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, ઓક્સિજન, સલ્ફર અને હેલોજન તત્વ. In short, the element which is having more electronegativity than carbon atom, so such kind of binary compounds are not considered as a carbide compounds. તો પહેલા ડેફિનેશન ખાસ ધ્યાનથી આવડવી જોઈએ, બીકોઝ એના બેઝ પર આખી શોર્ટ નોટ ડિપેન્ડન્ટ થાય છે. હવે જનરલ મેથડ ઓફ પ્રિપરેશનને આપણે ખાસ ધ્યાનથી રીડ કરી નાખવાની, બીકોઝ એના બેઝ પર ક્વેશ્ચન પૂછાય કે સપોઝ બેરેલિયમ અને કાર્બન વચ્ચે પ્રક્રિયા થાય તો ત્યારે બેરેલિયમ કાર્બાઇડ બને, સિલ્વર અને કાર્બન વચ્ચે પ્રક્રિયા થાય તો સિલ્વર કાર્બાઇડ બને. બનતા જે કાર્બાઇડ છે તેના તમારે સૂત્ર યાદ રાખવાના રહેશે, બીકોઝ એના બેઝ પરથી ક્વેશ્ચન પૂછાય કે સપોઝ લિથિયમ અને કાર્બન વચ્ચે પ્રક્રિયા થઈને કયા પ્રકારના કાર્બાઇડ બને? તો ધેટ ઇઝ Li2C, એ પ્રકારના કાર્બાઇડ બનશે. અહીંયાથી 2 ની આવશે. બેરેલિયમ અને કાર્બન વચ્ચે પ્રક્રિયા થઈને BeC2 પ્રકારના કાર્બાઇડ રચે છે. તો પહેલા તો ફર્સ્ટ મેથડ ઓફ પ્રિપરેશન ઇઝ વોટ? બાય હીટિંગ ધ મેટલ વિથ કાર્બન. એટલે પર્ટિક્યુલર ધાતુને કાર્બન સાથે ગરમ કરવાથી આપણે અનુવર્તી કાર્બાઇડ મેળવી શકીએ છીએ. સેકન્ડ પ્રોસેસ જે છે તો તેમાં ઓક્સાઇડ છે, ત્યાર પછી હાઇડ્રોક્સાઇડ છે, ત્યાર પછી હાઇડ્રાઇડ છે, કે ફોસ્ફેટ અને સલ્ફેટ સંયોજન છે,
તો તેને કાર્બન સાથે જો આપણે ગરમ કરીએ તો આપણને અનુવર્તી કાર્બાઇડ મળશે અને કાર્બન મોનોક્સાઇડ ઓર જુદા જુદા વાયુ રિલીઝ થાય. કે જેમ કે અહીંયા મેગ્નેશિયમ ઓક્સાઇડ જે છે તો તેની કાર્બન સાથે હીટિંગ કરવામાં આવે તો આપણને મેગ્નેશિયમ કાર્બાઇડ મળે છે અને કાર્બન મોનોક્સાઇડ રિલીઝ થાય. પછી સીરિયમ ઓક્સાઇડ CEO2, ગઈકાલે જ આપણે વાત કરી કે ઇટ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ કોન્સ્ટિટ્યુઅન્ટ્સ ઓફ ધ પર્ટિક્યુલર ગ્લાસ કે જે આપણને લેન્સની બનાવટમાં ઉપયોગી છે. તો સીરિયમ ઓક્સાઇડની કાર્બન સાથે પ્રક્રિયા થતા સીરિયમ કાર્બાઇડ મળે, કાર્બન મોનોક્સાઇડ રિલીઝ થાય. તેવી જ રીતે એલ્યુમિનિયાની કાર્બન સાથે પ્રક્રિયા થતા એલ્યુમિનિયમ કાર્બાઇડ અને કાર્બન મોનોક્સાઇડ રિલીઝ થાય. પછી સિલિકાની કાર્બન સાથે પ્રક્રિયા થતા સિલિકોન કાર્બાઇડ મળે જેને કાર્બોરેન્ડમ કહેવાય. દેટ્સ અ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ. તો સેકન્ડ મેથડ ઓફ પ્રિપરેશન તેમાં ઓક્સાઇડ છે, હાઇડ્રોક્સાઇડ છે, નાઇટ્રાઇટ છે, ફોસ્ફેટ છે, સલ્ફેટ છે, તેને કાર્બન સાથે હીટ કરતા અનુવર્તી કાર્બાઇડ મેળવી શકાય છે. પછી થર્ડ વન જે છે તો બાય પાસિંગ ધ એસિટિલિન ઓર ઇથિલિન ઓન હીટેડ એલિમેન્ટ ઓર ઇટ્સ ઓક્સાઇડ, એટલે પર્ટિક્યુલર ધાતુ ઓર ધાતુના ઓક્સાઇડ પરથી આપણે એસિટિલિન ઓર ઇથિલિન વાયુ જો પસાર કરીએ આપણે તો એના બેઝ પરથી પણ આપણને અનુવર્તી કાર્બાઇડ મેળવી શકાય. કે જેમ કે લિથિયમ પરથી એસિટિલિન વાયુ પસાર કરવામાં આવે તો લિથિયમ કાર્બાઇડ મળે અને લિથિયમ હાઇડ્રાઇડ છૂટો પડે. એવી રીતે સિલિકોન પરથી એસિટિલિન વાયુ છૂટો પડતા સિલિકોન કાર્બાઇડ અને હાઇડ્રોજન છૂટો પડે. ફોર્થ મેથડ ઓફ પ્રિપરેશન કે બાય હીટિંગ ધ મેટાલિક ઓક્સાઇડ ઓર હેલાઇડ વિથ કેલ્શિયમ કાર્બાઇડ, કે જે કાર્બાઇડનો એક રિડક્શન કરતા સ્વભાવ બી સૂચવશે. પછીથી આપણે જોઈશું કે મેગ્નેશિયમ ઓક્સાઇડની કેલ્શિયમ કાર્બાઇડ સાથે પ્રક્રિયા થતા મેગ્નેશિયમ કાર્બાઇડ અને કેલ્શિયમ ઓક્સાઇડ મળે. ફિફ્થ પ્રોસેસ બાય પાસિંગ કાર્બન મોનોક્સાઇડ ઓવર મેટલ એટ હાઈ ટેમ્પરેચર, એટલે કે કાર્બન મોનોક્સાઇડ પરથી ધાતુને જ્યારે ગરમ કરેલી ધાતુ ઓર ધાતુ પરથી ઊંચા તાપમાને કાર્બન મોનોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે ત્યારે પણ અનુવર્તી ધાતુના કાર્બાઇડ મળે છે. પછી નેક્સ્ટ બાય પાસિંગ એસિટિલિન થ્રુ એમોનિકલ સોલ્યુશન ઓફ ધ મેટલ સોલ્ટ, એટલે જે ધાતુના ક્ષાર જે છે તે એમોનિકલ એટલે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઓર એમોનિયામય દ્રાવણમાં બનાવેલું સોલ્યુશન, તેમાંથી એસિટિલિન પસાર કરવાથી પણ આપણને અનુવર્તી કાર્બાઇડ સંયોજન મળે છે. અને લાસ્ટ વન જે છે તો જે ધાત્વિય કાર્બોનેટ હોય તેને કાર્બનની હાજરીમાં ગરમ કરવાનો ને વિથ અ પર્ટિક્યુલર ઇલેક્ટ્રોપોઝિટિવ મેટલ, તો ત્યારે પણ આપણને શું મળે છે? ધાતુના અનુવર્તી કાર્બાઇડ મળે છે. તો there are different kind of પ્રોસેસ નંબર 1, 2, 3, 4, 5, 6, 7 આપણે એક વખત જો ધ્યાનથી લર્ન કરેલું હોય તો જ આપણે એના બેઝ પરથી ક્વેશ્ચનને જસ્ટિફાઈ કરી શકીએ. તો જેટલી બી પ્રિપરેશન છે તેને ધ્યાનથી યાદ રાખવાની ને એના બેઝ પરથી ક્વેશ્ચન પૂછાય તો આપણને કમ્પલસરી આવડવા જોઈએ. તો ફર્સ્ટ આપણે કાર્બાઇડની ડેફિનેશન જોઈ, સેકન્ડ આપણે કાર્બાઇડની પ્રિપરેશન જોઈ, થર્ડ વન વોટ ઇઝ અ કોમન પ્રોપર્ટીઝ, કે આ જે કાર્બાઇડ સંયોજન છે તો તેના સામાન્ય ગુણધર્મો કયા કયા છે. તો પેલો સ્ફટિકમય સ્વભાવ, ક્રિસ્ટલાઇન નેચર. તો કાર્બાઇડ જે છે તો તે પારદર્શક સ્ફટિકમય ઘન પદાર્થ છે. ધેટ મીન્સ એ લોકો સ્ફટિકમય ઘન પદાર્થ છે ને જે પારદર્શક છે, ટ્રાન્સપરન્ટ છે. સેકન્ડ વન રંગ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ અને સમૂહ એકના કાર્બાઇડ કેવા હોય તો they are કલરલેસ, રંગહીન છે. જ્યારે બાકીના અન્ય બધા જ કાર્બાઇડ મોટે ભાગે કેવા સ્વભાવના હોય છે? રંગીન હોય છે. તો અહીંયાથી ક્વેશ્ચન પૂછે નીચેનામાંથી કયા કાર્બાઇડ રંગવિહીન હોય? તો સમૂહ એકના બધા જ કાર્બાઇડ અને સમૂહ બેના બેરિયમ, કેલ્શિયમ અને સ્ટ્રોન્શિયમના કાર્બાઇડ રંગહીન, બાકીના બધા કલરલેસ હોય. બાકીના બધા જ કાર્બાઇડ સ્ફટિકમય છે, પારદર્શક છે. રંગીન કોણ છે? સમૂહ એકના છે અને સમૂહ બેના બેરિયમ, કેલ્શિયમ અને સ્ટ્રોન્શિયમ. જ્યારે બાકીના બધા રંગીન સ્વભાવના હોય. કઠિનતા અને નરમપણું, સમૂહ એક એટલે આલ્કલી મેટલ, સમૂહ એક એટલે જે સક્રિય ધાતુ તત્વો છે તો આલ્કલી ધાતુ તત્વો જે છે તો તેના કાર્બાઇડ કેવા હોય છે? સોફ્ટ હોય છે, નરમ હોય છે. આપણને ખબર છે વાય, તો બીકોઝ દે આર હેવિંગ અ મોર એટોમિક રેડિયસ, એમની પરમાણુ ત્રિજ્યા વધારે છે અને તેમાં જે ધાત્વીય બંધ છે તેની પ્રબળતા ઓછી છે. પરિણામે એમના જે કાર્બાઇડ છે તે સ્વભાવે કેવા છે? નરમ છે. બાકીના બધા જ કાર્બાઇડ મોટે ભાગે કેવા હોય છે? તો દે આર વેરી હાર્ડ, એ લોકો કઠણ સ્વભાવના હોય. લાઈક અ બેરેલિયમ કાર્બાઇડ, ત્યાર પછી યુરેનિયમ કાર્બાઇડ એટલા બધા હાર્ડ છે કે તેઓ ગ્લાસ અને ક્વાર્ટ્ઝને પણ સ્ક્રેચ કરી શકે ને એના પર સ્ક્રેચ એટલે કે લીસોટા પાડી શકે છે.
તો દેટ મીન્સ હવે અહીંયાથી ક્વેશ્ચન શું પૂછાઈ શકે નીટ લેવલ પર, નીચેનામાંથી કયો કાર્બાઇડ નરમ છે, કયો કાર્બાઇડ કઠિન છે? તો સમૂહ એકના કાર્બાઇડ બધા જ નરમ છે, જ્યારે સમૂહ એક સિવાયના બધા જે કાર્બાઇડ છે તે મોટે ભાગે કેવા છે? તો દે આર હાર્ડ ઇન નેચર, એટલે કે એ લોકો કઠિન છે અને સ્ક્રેચિંગ એટલે કે એબ્રેસિવ પ્રોપર્ટી ધરાવે છે. એક્સપ્લોઝિવ નેચર, નોટ ઓલ કાઇન્ડ ઓફ કાર્બાઇડ્સ આર એક્સપ્લોઝિવ ઇન નેચર. એક્સપ્લોઝિવ ધેટ ઇઝ વિસ્ફોટક સ્વભાવ, પણ વેરી ફ્યુ લાઈક કે યુરેનિયમ છે, કોપર છે, મર્ક્યુરીમાં પણ મર્ક્યુરિક કાર્બાઇડ, નોટ મર્ક્યુરિયસ, મર્ક્યુરિક કાર્બાઇડ, તે લોકો કેવા છે? વિસ્ફોટક સ્વભાવ ધરાવે છે. તો આપણે પહેલા એનો ક્રિસ્ટલાઇન નેચર જોયો, સેકન્ડ એનું કલર જોયા, થર્ડ એનું હાર્ડનેસ જોયું, સોફ્ટનેસ જોયું, ફોર્થ વન એનું એક્સપ્લોઝિવ નેચર જોયો, ફિફ્થ વન રિડક્શન કરતા સ્વભાવ. રિડક્શન કરતા સ્વભાવ આપણે ઓલરેડી પ્રિપરેશનમાં જોયું કે આલ્કલી ધાતુ તત્વો બધા જ તત્વોના કાર્બાઇડ રિડક્શન કરતા સ્વભાવ નથી ધરાવતા, પરંતુ આલ્કલી ધાતુ તત્વો અને કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમના કાર્બાઇડ જે છે તો તે કેવા છે? પ્રબળ રિડક્શન કરતા સ્વભાવ ધરાવે. લાઈક મેગ્નેશિયમ ઓક્સાઇડ સાથે કેલ્શિયમ કાર્બાઇડ જ્યારે રિએક્ટ કરે બાય એપ્લાઇંગ હીટ પ્રોસેસ, તો ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડમાંથી મેગ્નેશિયમ ધાતુ સ્વરૂપે છૂટું પડે, એટલે કે અહીંયા +2 માંથી 0 એનું રિડક્શન થાય. અને કેલ્શિયમ કાર્બાઇડ જે છે તો તે કેલ્શિયમ કાર્બાઇડમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ જનરેટ થાય, એટલે અહીંયા કેલ્શિયમ સાથે ઓક્સિજન જોડાય, એટલે એનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. આમ જે સમૂહ 1 અને સમૂહ 2 ના બકાસુર ધેટ ઇઝ બેરિયમ, કેલ્શિયમ અને સ્ટ્રોન્શિયમના કાર્બાઇડ રિડક્શન કરતા સ્વભાવ પણ ધરાવે છે. હાઇડ્રોલિસિસ કાર્બાઇડનો વન ઓફ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક, એના પર તમારે ખાસ ફોકસ કરવાનું. ટોપિકમાંથી જે પ્રિપરેશન છે એઝ વેલ એઝ જે જળ વિભાજન અને ક્લાસિફિકેશન કાર્બાઇડ છે તે ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર નીટ પોઈન્ટ ઓફ વ્યૂ. તેમાં જળ વિભાજન એટલે શું? તો જે કાર્બાઇડમાં આયનીય પ્રકારના કાર્બાઇડ છે, સલાઇન કાઇન્ડ ઓફ કાર્બાઇડ, તો તે પાણી ઓર મંદ એસિડ સાથે સરળતાથી જળ વિભાજન પામે. દે આર હેવિંગ ટેન્ડન્સી ટુ ગેટ હાઇડ્રોલાઇઝ બાય વોટર ઓર બાય ડાયલ્યુટ એસિડ, અને એના બેઝ પરથી એ જુદા જુદા હાઇડ્રોકાર્બન રિલીઝ કરે છે. તો અહીંયાથી નીટ બેઝ પરનો ક્વેશ્ચન 2 થી 3 વખત નીટ અને એમ્સનો ક્વેશ્ચન સેમ ટોપિકમાંથી પૂછાયો છે. આપણે ઓલરેડી ડિટેલમાં લર્ન કરવાના છે કે કયા પ્રકારના કાર્બાઇડનું જળ વિભાજન થઈ શકે. તો આયનીય પ્રકારના કાર્બાઇડનું જળ વિભાજન થઈ શકે કોની હાજરીમાં? પાણી ઓર મંદ એસિડની હાજરીમાં. ધેટ મીન્સ દે આર હેવિંગ મોર ટેન્ડન્સી ટુ ગેટ હાઇડ્રોલાઇઝ, એટલે એ લોકો સરળતાથી જળ વિભાજન પામી શકે છે. અને જળ વિભાજન પામીને કઈ નીપજ આપે? તો they are producing different kind of hydrocarbon compound, એટલે જુદા જુદા જાતના હાઇડ્રોકાર્બન સંયોજનો આપે. One of very important topic that is classification. Classification of carbide is based upon chemical bonding, એટલે કે રાસાયણિક બંધને આધારે કાર્બાઇડનું વર્ગીકરણ મુખ્યત્વે 4 રીતે થાય છે. ફર્સ્ટ વન ધેટ ઇઝ આયનીય ઓર એને જ ક્ષારીય કાર્બાઇડ કહેવાય, જેને આયોનિક ઓર સલાઇન કાર્બાઇડ પણ કહી શકાય. સેકન્ડ વન જે છે તો ધેટ ઇઝ સહસંયોજક કાર્બાઇડ, જેને કોવેલેન્ટ કાર્બાઇડ કહી શકાય. થર્ડ વન જે છે તો આંતરાલીય, જેને ધાત્વીય કાર્બાઇડ પણ કહી શકાય. એને જ ઇન્ટરસ્ટેશિયલ ઓર મેટાલિક કાર્બાઇડ પણ કહી શકાય. અને લાસ્ટ વન જે છે તો તે બોર્ડર લાઇન કાર્બાઇડ, એટલે કે બોર્ડર લાઇન કાર્બાઇડ, છેડાના કાર્બાઇડ કહી શકાય. શું છે તે આપણે પછી જોવાના છે. તો કાર્બાઇડનું વર્ગીકરણ કોને આધારે થાય? તો ડિપેન્ડ અપોન કેમિકલ બોન્ડિંગ. રાસાયણિક બંધને આધારે કાર્બાઇડનું વર્ગીકરણ મુખ્યત્વે 4 રીતે થાય. આયનીય ઓર ક્ષારીય કાર્બાઇડ, સહસંયોજક કાર્બાઇડ, આંતરાલીય ઓર ધાત્વીય કાર્બાઇડ અને બોર્ડર લાઇન કાર્બાઇડ. ફર્સ્ટ, આયનીય ઓર ક્ષારીય કાર્બાઇડ એટલે શું? તો પહેલો પોઈન્ટ, નીચેનામાંથી કયા તત્વો આયનીય ઓર ક્ષારીય કાર્બાઇડ રચે છે? ધીસ ઇઝ ધ ક્વેશ્ચન્સ લાઈક અ હાઇડ્રાઇડ કમ્પાઉન્ડ. આપણે ઓલરેડી હાઇડ્રોજન ચેપ્ટર જ્યારે લર્ન કરેલું તો ત્યારે હાઇડ્રાઇડ જોયા, તો તેમાં પહેલું આયનીય ઓર ક્ષારીય હાઇડ્રાઇડ આવતું હતું. તો સમૂહ 1, સમૂહ 2 ના તત્વો આયનીય ઓર ક્ષારીય પ્રકારના હાઇડ્રાઇડ રચે. તો અહીંયા સેમ એવું જ છે કે વધુ વિદ્યુત ધનમય તત્વો, ધેટ મીન્સ લેસ ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ્સ ઓર મોર ઇલેક્ટ્રોપોઝિટિવ, એટલે જેનું વિદ્યુત ધનમય લાક્ષણિકતા વધારે છે, વિદ્યુત ઋણમય લાક્ષણિકતા ઓછી છે, તેવા તત્વો કેવા પ્રકારના હાઇડ્રાઇડ રચે? આયનીય હાઇડ્રાઇડ રચે, આયનીય કાર્બાઇડ રચે છે, નોટ હાઇડ્રાઇડ, આયનીય કાર્બાઇડ રચે છે. શા માટે તેઓ? બીકોઝ ધેર ઇઝ અ મોર electronegativity difference between the particular element, metal element and the carbon element.
કાર્બન અને ધાતુ તત્વોની વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોવાથી એ લોકો આયની ઓર ક્ષારીય કાર્બાઇડ રચે છે. જેમ કે સમૂહ 1, સમૂહ 2, સમૂહ 13 ના તત્વો બી ઇલેક્ટ્રોપોઝિટિવ છે. આપણને ખબર છે કે એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ દે આર મેટાલિક એલિમેન્ટ. તેમાં એલ્યુમિનિયમ ઇઝ ઓલવેઝ +3 ઓક્સિડેશન સ્ટેટ. અપવાદ અહીંયા બોરોન એ આયનીય કાર્બાઇડ રચતું નથી. પછી કોઇનેજ મેટલ લાઈક કોપર છે, ઝિંક છે, સિલ્વર છે, તે બધા કોઇનેજ મેટલ છે. કોપર, એજી, એયુ ધે આર કોઇનેજ મેટલ. પછી ઝિંક છે, કેડમિયમ છે અને સમ લેન્થેનોઇડ્સ. તો આ બધા તત્વો જે છે તો તે શું રચે છે? આયનીય ઓર ક્ષારીય કાર્બાઇડ. કોઇનેજ મેટલ એ તમે ડી વિભાગમાં ઓલરેડી લર્ન કરી ચૂક્યા હશો. તો પહેલો ક્વેશ્ચન શું રચાય કે નીચેનામાંથી કયા તત્વો આયનીય ઓર ક્ષારીય કાર્બાઇડ રચે? તો સમૂહ 1 ના બધા તત્વો, સમૂહ 2 ના તત્વો, પછી સમૂહ 13 નો બોરોન જેની વિદ્યુત ઋણતા વધારે છે. તો વિદ્યુત ઋણતા એટલે તે જ સમૂહના અન્ય તત્વો કરતા વિદ્યુત ઋણતા કાર્બન કરતા તો ઓછી છે, પરંતુ બોરોન અને કાર્બન વચ્ચે જો કાર્બાઇડ રચાય તો તેની વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો હોવાને કારણે એ લોકો સહસંયોજક પ્રકારના કાર્બાઇડ રચે છે. જ્યારે સમૂહના અન્ય તત્વો આયનિક કાર્બાઇડ રચે. કોઇનેજ મેટલમાં કયું આવે? તો સિલ્વર આવે, ગોલ્ડ આવે, કોપર આવે. તો આ બધે કોઇનેજ મેટલ છે, ઝિંક છે, કેડમિયમ છે અને અમુક લેન્થેનોઇડ્સ, તેઓ આયનીય ઓર ક્ષારીય કાર્બાઇડ રચે છે. હવે આ જે કાર્બાઇડ જે છે તો તેઓ જળ વિભાજન પામીને શું મુક્ત કરે છે? તો હાઇડ્રોકાર્બન મુક્ત કરે છે. લાઈક એ કેલ્શિયમ કાર્બાઇડ, જે નીટનો ક્વેશ્ચન છે, ઇમ્પોર્ટન્ટ છે. તેનું જળ વિભાજન થતા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને આપણને એસિટિલિન મળે છે, ધેટ ઇઝ C2H2. આમ જળ વિભાજનને અંતે મુક્ત થતા હાઇડ્રોકાર્બનના સ્વભાવને આધારે આ જે આયનીય કાર્બાઇડ છે તેને પણ ફર્ધર ક્લાસિફાઈ 4 રીતે કરી શકાય. ફર્સ્ટ, આપણને શું ખ્યાલ છે કે જે આયનીય કાર્બાઇડ છે તો દે આર મોર પ્રોન ટુવર્ડ્સ હાઇડ્રોલિસિસ, એટલે એ લોકો સરળતાથી જળ વિભાજન પામે છે. આયનીય કાર્બાઇડનું જળ વિભાજન થતા આપણને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તો મળે જ છે, સાથે સાથે આપણને હાઇડ્રોકાર્બન બી મળે છે. અહીંયા આપણે જળ વિભાજન પોઈન્ટ જોયો કે કાર્બાઇડ સંયોજન જળ વિભાજન પામીને અનુવર્તી હાઇડ્રોકાર્બન સંયોજન આપે. હવે આ જળ વિભાજનને અંતે આપણને કયા પ્રકારનો હાઇડ્રોકાર્બન મળે છે તેના બેઝ પરથી આપણને જે આયનીય કાર્બાઇડ છે તેનું વર્ગીકરણ આપણે 4 રીતે કરીએ. ફર્સ્ટ વન ઇઝ અ એસિટિલાઇટ્સ, સેકન્ડ વન ઇઝ અ મિથેનાઇટ્સ, third one is a allylides and fourth one is a mixed carbide. This is one of the very important topic NEET point of view. 2 or 3 times questions are coming from the same topics. So iron or ક્ષારીય carbide, one of important carbides. પહેલું જોઈએ તો this table is important. ટેબલમાં પહેલું ટાઈપ ઓફ કાર્બાઇડ આપ્યું છે. સેકન્ડ કોલમમાં ટાઈપ ઓફ એનાઇન કન્ટેનિંગ, એટલે એ લોકો કયા પ્રકારના એનાઇન ધરાવે છે તે કાર્બાઇડ સંયોજનોમાં. આપણને ખબર છે કાર્બાઇડ સંયોજનોમાં કાર્બન એ નેગેટિવ આયન તરીકે છે. પછી થર્ડ કોલમ જે છે તો તેમાં જળ વિભાજનને અંતે મળતા હાઇડ્રોકાર્બન, એટલે જળ વિભાજન થતા આપણને કયા પ્રકારનો હાઇડ્રોકાર્બન મળે છે તે અને તેમનું પ્રક્રિયા સમીકરણ. ફર્સ્ટ વન ઇઝ એસિટિલાઇટ્સ. એસિટિલાઇટ્સ મીન્સ વોટ? કે the carbide compound which having acetylide ion. Acetylide that is C2-2 ion or એને 2- પણ કહી શકાય, જેમાં કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ જોવા મળે અને હેવિંગ ચાર્જ -2, તો ધેટ ઇઝ C2-2 આયન. તો એ પ્રકારના જે કાર્બાઇડ છે તેને એસિટિલાઇટ્સ કહેવામાં આવે. હવે why they are called acetylides? Because based upon hydrolysis they will produce acetylene gas, CH ટ્રિપલ બોન્ડ CH, જેને પ્રોપાઇન પણ કહી શકાય, પ્રોપાઇન એસિટિલિન. તો આ પ્રકારના સંયોજનો, આ પ્રકારના કાર્બાઇડ સંયોજનને શું કહેવામાં આવે છે? એસિટિલાઇટ્સ. તો એસિટિલાઇટ્સ આર ધ કાર્બાઇડ which upon hydrolysis produce acetylene, એટલે કે પ્રોપાઇન ગેસ. એટલે આવા જે કાર્બાઇડ છે તે જળ વિભાજનને અંતે એસિટિલિન એટલે કે પ્રોપાઇન ગેસ પ્રોડ્યુસ કરશે. પહેલું જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કેલ્શિયમ કાર્બાઇડનું. તો કેલ્શિયમ કાર્બાઇડમાં જો તો Ca+2 છે અને C2-2 છે. તો C2-2 આયન તેને કયો આયન કહેવાય? એસિટિલાઇડ આયન. એટલે અહીંયાથી તમને ક્વેશ્ચન પૂછાય નીચેનામાંથી કયો એસિટિલાઇડ્સ છે, નીચેનામાંથી કયો મિથેનાઇડ્સ છે, નીચેનામાંથી કયો એલિલાઇડ્સ છે, તો એ તમને આઈડેન્ટિફાય કરતા આવડવું જોઈએ. પછી કેલ્શિયમ કાર્બાઇડમાં કયા પ્રકારનો કાર્બાઇડ આયન જોવા મળે? તો કેલ્શિયમ કાર્બાઇડ હેવિંગ અ એસિટિલાઇડ આયન, C2-2 આયન, તો ધેટ્સ કાઇન્ડ ઓફ એસિટિલાઇડ. કેલ્શિયમ કાર્બાઇડ જળ વિભાજનને અંતે
કયો વાયુ મુક્ત કરે છે? તો એસિટિલિન વાયુ મુક્ત કરે છે. તમે ઓલરેડી હાઇડ્રોકાર્બનમાં આ રિએક્શન જોયા હશે. તો અગેન આપણે રિવાઇઝ કરવાનું. તો કેલ્શિયમ કાર્બાઇડનું જળ વિભાજન થતાં આપણને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે, સાથે સાથે એસિટિલિન વાયુ મુક્ત થાય. અન્ય કાર્બાઇડ કયા છે? તો બેરિયમ કાર્બાઇડ છે, પછી સ્ટ્રોન્શિયમ કાર્બાઇડ છે. એ પણ કયા પ્રકારના છે? એસિટિલાઇટ કાર્બાઇડ છે. તો વોટ ડુ મીન બાય એસિટિલાઇટ્સ કાર્બાઇડ? તો એસિટિલાઇટ્સ કાર્બાઇડ having acetylide ion. Acetilides means C2-2, which upon hydrolysis produce acetylene gas, that is a propane gas. સેકન્ડ વન જે છે તો તેને કહેવામાં આવે મિથેનાઇટ્સ. તો મિથેનાઇટ્સ એટલે શું? તો વિચ ઇઝ હેવિંગ મિથેનાઇડ આયન. મિથેનાઇડ આયન ધેટ ઇઝ C-4 આયન. C-4 આયન જે કાર્બાઇડમાં C-4 એનાયન જોવા મળે તો એવા પ્રકારના કાર્બાઇડને મિથેનાઇટ્સ કહેવાય. અને વિચ અપોન હાઇડ્રોલિસિસ પ્રોડ્યુસ અ મિથેન ગેસ, જે મિથેન વાયુ મુક્ત કરે છે. કે જેમ કે એમ્સ 2012માં ક્વેશ્ચન પૂછાયેલો છે કે એલ્યુમિનિયમ કાર્બાઇડ જે છે તો તે એટલે નીચેનામાંથી કયો કાર્બાઇડ જળ વિભાજનને અંતે મિથેન વાયુ મુક્ત કરે છે? તો ધેટ ઇઝ એલ્યુમિનિયમ કાર્બાઇડ. તો એલ્યુમિનિયમ કાર્બાઇડ જળ વિભાજનને અંતે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ અને મિથેન વાયુ મુક્ત કરે છે. આપણે હાઇડ્રોજન ચેપ્ટરમાં ડ્યુટેરોમિથેનની બનાવટ જોયેલી, પછી આપણે જે જુદા જુદા સંયોજનો મળેલા કે હેવી વોટર સાથેની પ્રક્રિયા, તો તેમાં ઓલરેડી સચ કાઇન્ડ ઓફ રિએક્શન આપણે ઓલરેડી રીડ કર્યા છે. તો એલ્યુમિનિયમ કાર્બાઇડનું જળ વિભાજન થતાં એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ અને મિથેન વાયુ મળે છે. બેરિલિયમ કાર્બાઇડ જે છે, લિસન હિયર, જો બેરિયમ કાર્બાઇડ જે છે તો તે એસિટિલાઇટ છે, જ્યારે બેરિલિયમ કાર્બાઇડ જે છે તો તે મિથેનાઇટ્સ છે, બીકોઝ ઇટ અપોન હાઇડ્રોલિસિસ પ્રોડ્યુસ મિથેન ગેસ. ત્યાર પછી મેંગેનીઝના કાર્બાઇડ પણ જળ વિભાજનને અંતે મિથેન વાયુ મુક્ત કરે છે, માટે એનો પણ સમાવેશ આ પ્રકારના કાર્બાઇડમાં કરી શકાય છે. એક્સેપ્શનલ બિહેવિયર જનરલી તો આપણે એમ કે આયનીય કાર્બાઇડ તો મોટે ભાગે કોણ રચે? સમૂહ 1, સમૂહ 2, સમૂહ 13ના બોરોન સિવાયના તત્વો, પછી કોઇનેજ મેટલ, એવું આપણે જોયું છે. પણ અહીંયા મેંગેનીઝ જે છે તો તેને આપણે એક્સેપ્શનલ બિહેવિયરમાં મિથેનાઇટ્સ કહી શકીએ. શા માટે આ પ્રકારના કાર્બાઇડને આપણે મિથેનાઇટ્સ કહીએ છીએ? બીકોઝ એ લોકો આપણને જળ વિભાજનને અંતે શું આપે છે? તો જળ વિભાજનને અંતે આપણને મિથેન વાયુ મુક્ત કરે છે. એલ્યુમિનિયમ કાર્બાઇડનું જળ વિભાજનને અંતે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ અને મિથેન વાયુ જે મુક્ત થાય, તો તે રિએક્શન ઓલરેડી એમ્સમાં 2012માં પૂછાઈ ચૂક્યું છે. તો આ પ્રકારના કાર્બાઇડને આપણે મિથેનાઇટ્સ કહીએ છીએ. થર્ડ કાઇન્ડ ઓફ ક્લાસિફિકેશન of ionic kind of carbide, that is allylides. Allylides means what? So having a allylide ion. So what do you mean by allylide ion? So having -4 charge, જેમાં 3 કાર્બન પરમાણુના હેડ પર -4 ચાર્જ હોય, તો that is allylide. So what is the difference between methylide ion and allylide ion? મિથિલાઇડ આયનમાં અહીંયા ફક્ત કાર્બન હતો having -4 ચાર્જ, જ્યારે એલિલાઇડમાં 3 કાર્બન એટલે C3-4, તો that kind of ion is called as a allylide ion. આ પ્રકારના કાર્બાઇડ જે છે તો તે જળ વિભાજનને અંતે કેવા સંયોજનો આપે? એલિલિન સંયોજનો આપે, જેને પ્રોપાઇન પણ કહેવામાં આવે. CH3 સિંગલ બોન્ડ C ટ્રિપલ બોન્ડ CH, જેને પ્રોપાઇન કહેવામાં. હાઇડ્રોકાર્બનમાં ઓલરેડી તમે લર્ન કરી ચૂક્યા છો. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે મેગ્નેશિયમ કાર્બાઇડ, જે એમ્સમાં 2001માં ઓલરેડી ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યો છે કે મેગ્નેશિયમ કાર્બાઇડ નીચેનામાંથી કયું સંયોજન જળ વિભાજનને અંતે એલિલિન કાઇન્ડ ઓફ હાઇડ્રોકાર્બન પ્રોડ્યુસ કરે? તો અને બીજો ક્વેશ્ચન એ રીતે પૂછાઈ ચૂક્યો છે એક વખત JEEમાં કે મેગ્નેશિયમ કાર્બાઇડ ધેટ ઇઝ Mg2C3 જળ વિભાજનને અંતે કયા પ્રકારનો હાઇડ્રોકાર્બન પ્રોડ્યુસ કરે? તો બંને ક્વેશ્ચનનો આન્સર સેમ છે કે મેગ્નેશિયમ કાર્બાઇડ હેવિંગ એલિલાઇડ આયન, બીકોઝ અહીંયા 2Mg+2 અને C3-4 નેગેટિવ આયન જે છે તો તે શું છે? C3-4, જેને એલિલાઇડ આયન કહેવાય, જે જળ વિભાજનને અંતે આપણને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ આપે છે અને સાથે સાથે શું આપે છે? એલિલિન એટલે કે પ્રોપાઇન આપે છે. તો ધેટ ક્વેશ્ચન વોઝ આસ્ક ઇન અ નીટ એક્ઝામ એઝ વેલ એઝ એમ્સ એક્ઝામ, અને JEE મેઇનમાં પણ એક વખત એ ક્વેશ્ચન પૂછાયો છે. આપણે 3 કાર્બાઇડ જોયા. એસિટિલાઇડ જે જળ વિભાજનને અંતે આપણને એસિટિલિન એટલે કે ઇથાઇન વાયુ આપે. મિથેનાઇડ જે જળ વિભાજનને અંતે આપણને મિથેન વાયુ આપે. એલિલાઇડ જે જળ વિભાજનને અંતે આપણને પ્રોપાઇન એટલે કે એલિલિન આપે. અને લાસ્ટ વન જે છે તો ધેટ ઇઝ મિક્સ કાઇન્ડ ઓફ કાર્બાઇડ. તો મિક્સ કાઇન્ડ ઓફ કાર્બાઇડ જે છે તો તે જનરલી કોણ રચે? બહુ રેર કમ્પાઉન્ડ જે છે તો મિક્સ કાઇન્ડ ઓફ કાર્બાઇડ રચે.
લાઈક થોરિયમ અને યુરેનિયમના કાર્બાઇડ જે છે, જે MC2 સૂત્ર ધરાવે છે, તો તે મિક્સ કાઇન્ડ ઓફ કાર્બાઇડ છે. અને જે જળ વિભાજનને અંતે આપણને જુદા જુદા હાઇડ્રોકાર્બનનું મિશ્રણ આપે, લાઈક એસિટિલિન છે, ઓલિફિન્સ છે, ઓલિફિન્સ ધેટ ઇઝ આલ્કિન, અને H2 નું મિશ્રણ આપે. આમ જે કાર્બાઇડ છે તે મુખ્યત્વે 4 પ્રમાણે વર્ગીકૃત કરી શકાય. તેમાં પહેલું જે છે આયનીય કાર્બાઇડ, તે ફર્ધર 4 પ્રમાણે વર્ગીકૃત કરી શકાય કે એસિટિલાઇડ્સ, મિથેનાઇડ્સ, એલિલાઇડ અને મિક્સ કાઇન્ડ ઓફ કાર્બાઇડ. તો આયનિક કાર્બાઇડ વન ઓફ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નીટ લેવલ પર ખાસ ધ્યાનથી કરવાનું, એનામાંથી ક્વેશ્ચન પૂછાય છે. હવે સહસંયોજક કાર્બાઇડ, જેને કોવેલેન્ટ કાર્બાઇડ પણ કહેવામાં આવે છે. આયનીય કાર્બાઇડ કોણે રચ્યા? તો સમૂહ 1, સમૂહ 2, સમૂહ 13 બોરોન સિવાયના તત્વો અને ફ્યુ લેન્થેનોઇડ્સ છે, કોઇનેજ મેટલ છે, ઝિંક છે, તે બધા તત્વો આયનિક કાર્બાઇડ રચે. સહસંયોજક કોવેલેન્ટ કાર્બાઇડ કોણ રચે છે? તો કોવેલેન્ટ કાર્બાઇડ એ બોરોન અને સિલિકોન આ પ્રકારના કાર્બાઇડ રચે છે. વેરી ઇમ્પોર્ટન્ટ, બંને ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે નીટ પોઈન્ટ ઓફ વ્યૂ, કે નીચેનામાંથી કયો કોવેલેન્ટ કાર્બાઇડ છે, બીકોઝ એમની વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો છે. તો બોરોન કયા પ્રકારનો સહસંયોજક કાર્બાઇડ રચે? B4C પ્રકારનો કાર્બાઇડ રચે. અને સિલિકોન કયા પ્રકારનો કાર્બાઇડ રચે? તો સિલિકોન કાર્બાઇડ SiC પ્રકારનો કાર્બોરેન્ડમ રચે. આ બંને કાર્બાઇડ જે છે તો એ કયા પ્રકારના છે? તો એ સહસંયોજક કાર્બાઇડ છે, એટલે કે કોવેલેન્ટ કાર્બાઇડ છે. તેમાં બોરોનના કાર્બાઇડ એ સિલિકોન કાર્બાઇડ કરતા કેવા છે? વધારે પ્રકારના કઠણ છે અને સખત છે. માટે બોરોનના કાર્બાઇડનો ઉપયોગ એબ્રેઝિવ એટલે કે અપઘર્ષક તરીકે અને વિકિરણો સામે રક્ષણ આપવા માટે, પ્રોટેક્ટિવ અગેન્સ્ટ ધ રેડિયેશન માટે પણ એનો ખાસ ઉપયોગ થાય. તો સહસંયોજક કાર્બાઇડ જે છે, તો સહસંયોજક કાર્બાઇડ કોણ સહસંયોજક કાર્બાઇડ રચે તે પહેલો ક્વેશ્ચન પૂછાય. તો બોરોન અને સિલિકોન સહસંયોજક કાર્બાઇડ રચે છે. શા માટે? વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો છે. બોરોન બી અધાતુ, સિલિકોન બી અધાતુ, કાર્બન બી અધાતુ, વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો, એટલે એ લોકો સહસંયોજક કાર્બાઇડ રચે. બોરોન કયા પ્રકારનું સહસંયોજક કાર્બાઇડ રચે? B4C પ્રકારનું બી રચે. સમ બુક્સ આર ગિવન BC બોરોન કાર્બાઇડ એ પ્રકારનું સંયોજન પણ રચી શકે. અને સિલિકોન કાર્બાઇડ રચે. સિલિકોન કાર્બાઇડને કાર્બોરેન્ડમ કહેવાય. બોરોન કાર્બાઇડ એ સિલિકોન કાર્બાઇડ કરતાં વધુ સખત છે, વધુ કઠણ છે. ઇટ ઇઝ મોર હાર્ડ ઇન નેચર. માટે એનો ઉપયોગ અપઘર્ષક તરીકે, એબ્રેઝિવ તરીકે અને ટુ ગેટ પ્રોટેક્શન અગેન્સ્ટ ધ રેડિયેશન એટલે કે વિકિરણો સામે રક્ષણ મેળવવા માટે એનો ઉપયોગ થાય છે. આ પ્રકારના જે કાર્બાઇડ જે છે તો તે સહસંયોજક સ્વભાવ ધરાવતા હોવાથી એ લોકો H2O, મંદ એસિડ ઓર સાંદ્ર એસિડ પ્રત્યે બિન પ્રતિકારક છે. ધેટ મીન્સ દે આર નોટ ગેટિંગ હાઇડ્રોલાઇઝડ બાય સચ કાઇન્ડ ઓફ કમ્પાઉન્ડ્સ. એ લોકો ખૂબ જ સખત છે અને ઊંચા તાપમાને પણ વિઘટન છે, બીકોઝ દે આર મોર સ્ટેબલ ઇન નેચર. અને એ લોકોના હાર્ડ નેચરને કારણે એ લોકો કટિંગ પર્પઝ માટે એટલે કે કાપવા માટે અને એઝ એ એબ્રેઝિવ એટલે કે અપઘર્ષક તરીકે એ લોકો ખાસ ઉપયોગ છે. તો તેમાં બોરોન કાર્બાઇડ અને સિલિકોન કાર્બાઇડનો ઉપયોગ અપઘર્ષક તરીકે જે ઉપયોગ છે તે વારંવાર એક્ઝામમાં પૂછાય છે. તમારે ખાસ કાળજી રાખવાનું કે નીચેનામાંથી કયો કાર્બાઇડ એ ન્યુક્લિયર રિએક્ટરમાં આપણને વિકિરણો સામે રક્ષણ આપે છે? તો તે બોરોનના કાર્બાઇડ. કોણ અપઘર્ષક તરીકે વપરાય? તો સિલિકોન કાર્બાઇડ બી. બોરોન કાર્બાઇડ પણ અપઘર્ષક તરીકે વપરાય છે. એ લોકો હાઇડ્રોલિસિસ પામતા નથી. થર્ડ ક્લાસિફિકેશન ધેટ ઇઝ આંતરાલીય ઓર ધાત્વીય કાર્બાઇડ, જેને ઇન્ટરસ્ટિશિયલ ઓર મેટાલિક કાર્બાઇડ્સ કહેવાય. જેમ આપણે આંતરાલીય હાઇડ્રાઇડ જોયું, તો આંતરાલીય હાઇડ્રાઇડ જોયેલું હાઇડ્રોજન ચેપ્ટરમાં. તો કોણ રચે? તો મોટે ભાગે ડી અને F વિભાગના તત્વો. તો અહીંયા પણ સંક્રાંતિ ધાતુ તત્વો ધેટ ઇઝ કોલ્ડ એઝ અ ટ્રાન્ઝિશન મેટલ્સ, તો એ લોકો આ પ્રકારના કાર્બાઇડ રચે છે. કયા પ્રકારના ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ એટલે કયા પ્રકારના સંક્રાંતિ ધાતુ તત્વો આ પ્રકારના કાર્બાઇડ રચે? તો જેની પરમાણુય ત્રિજ્યા 130 પિકોમીટર કરતા વધારે હોય, તો એ પ્રકારના કાર્બાઇડ જે છે તો તે આંતરાલીય કાર્બાઇડ રચે. હવે અહીંયા આપણને ક્વેશ્ચન થાય કે 130 પિકોમીટર કરતા વધારે શા માટે? તો જ્યારે જે ટ્રાન્ઝિશન એલિમેન્ટ જે સંક્રાંતિ ધાતુ તત્વોની ત્રિજ્યા 130 પિકોમીટર કરતા વધારે હોય, તેનું જે ઓક્ટાહેડ્રલ લેટાઇસ જે છે, અષ્ટફલિકીય લેટાઇસ, તેમાં આયનો વચ્ચે જે છિદ્ર ઉદ્ભવે, તો એ છિદ્રમાં જે કાર્બનનો કાર્બાઇડ આયન જે છે તો તે સરળતાથી સમાઈ શકે છે. ઇઝીલી એ અંદર ઓક્યુપાય થઈ શકે, તો એ પ્રકારના કાર્બાઇડ રચવાની ક્ષમતા ધરાવી શકે. તો વિચ કાઇન્ડ ઓફ
ડી બ્લોક એલિમેન્ટ એટલે કે ડી વિભાગના તત્વો આંતરાલીય ધાત્વીય કાર્બાઇડ રચી શકે જેની પરમાણુય ત્રિજ્યા 130 પિકોમીટર કરતા વધારે હોય. એ લોકોને રિફ્રેક્ટરી કાર્બાઇડ પણ કહી શકાય. શા માટે? તે ઓલરેડી આપણે ડી અને એફ વિભાગમાં લર્ન કરવાના છે. બે પ્રકારના આંતરાલીય ધાત્વીય કાર્બાઇડ છે, એમસી ટાઈપ અને MC2 ટાઈપ. એમસી ટાઈપમાં કયા કયા? તો ટિટેનિયમ છે, ઝિર્કોનિયમ છે, પછી હોફમિયમ છે, વેનેડિયમ છે, પછી નોબિનિયમ છે, ટેક્ટિયમ છે, મોલિબ્લેડિનમ છે અને ટંગસ્ટન જે છે. તો આ પ્રકારના એમસી પ્રકારના કાર્બાઇડ રચે. લાઈક ટંગસ્ટન જે છે, તો ટંગસ્ટનનો કાર્બાઇડનું સૂત્ર શું? તો WC. પછી વેનેડિયમના કાર્બાઇડનું સૂત્ર શું? તો VC. તો એ એમસી પ્રકારના. MC2 પ્રકારના કોણ? તો વેનેડિયમ, મોલિબ્લેડિનમ અને ટંગસ્ટન એ ત્રણ MC2 પ્રકારના કાર્બાઇડ બી રચી શકે, લાઈક VC2, ત્યાર પછી WC2. આમ આંતરાલીય ધાત્વીય કાર્બાઇડ જે છે તો MC અને MC2 પ્રકારના કાર્બાઇડ રચી શકે છે. તો તે ખાસ યાદ રાખવાનું. અહીંયા તે ક્વેશ્ચન શું પૂછાય આપણને કે નીચેનામાંથી કયું આંતરાલીય પ્રકારનું કાર્બાઇડ છે? તો ડી વિભાગના તત્વો આંતરાલીય કાર્બાઇડ રચે છે. આંતરાલીય કાર્બાઇડમાં કયા ડી વિભાગના તત્વો? જેમની પરમાણુય ત્રિજ્યા 130 પિકોમીટર કા વધારે છે. શા માટે 130 પિકોમીટર કરતા વધારે હોય તે સંક્રાંતિ ધાતુ તત્વો જ આ કાર્બાઇડ રચે? બીકોઝ તેમનો ઓક્ટાહેડ્રલ ક્રિસ્ટલાઇન લેટાઇઝમાં જે ઇન્ટરસ્ટેશિયલ વોઇડ સ્પેસ પ્રોડ્યુસ થાય તેમાં નાના કદનો કાર્બાઇડ આયન સરળતાથી સમાઈ શકે. એટલા માટે એ લોકોને ત્રિજ્યા 130 પિકોમીટર કરતા વધારે હોય તો જ આ પ્રકારના કાર્બાઇડ રચી શકે. લાસ્ટ વન, બોર્ડર લાઇન કાર્બાઇડ. બોર્ડર લાઇન કાર્બાઇડ એટલે એ જે સંક્રાંતિ ધાતુ તત્વો છે એના એલિમેન્ટ્સ જ આ પ્રકારના કાર્બાઇડ રચે. પણ શા માટે એમને બોર્ડર લાઇન કાર્બાઇડ કહેવામાં આવે? બીકોઝ આ પ્રકારના કાર્બાઇડ જે છે તો તેમની રેડિયસ એ 130 પિકોમીટર કરતા ઓછી છે અને they are stable one while they are less stable. કયા કયા બોર્ડર લાઇન કાર્બાઇડ રચે? તો આયર્ન છે, મેંગેનીઝ છે, કોબાલ્ટ છે, નિકલ છે, ક્રોમિયમ જે છે તો તે આ પ્રકારના કાર્બાઇડ રચે વિચ ઇઝ લેસ સ્ટેબલ ઇન નેચર, ઓછા સ્થાયી છે, જે સરળતાથી જળ વિભાજન પામે છે એસિડ ઓર પાણીની હાજરીમાં અને હાઇડ્રોકાર્બન અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન આંતરાલીય અને બોર્ડર લાઇન? તો બંને જ ડી વિભાગના તત્વો રચે. પરંતુ કયા ડી વિભાગના તત્વો આંતરાલીય કાર્બાઇડ રચે? જેની ત્રિજ્યા 130 પિકોમીટર કરતા વધારે હોય. અને કયા કાર્બાઇડ, કયા તત્વો એટલે ડી વિભાગના કયા તત્વો બોર્ડર લાઇન કાર્બાઇડ રચે જેની 130 પિકોમીટર કરતા ત્રિજ્યા ઓછી હોય? એટલે અંદર જે ઇન્ટરસ્ટેશિયલ વોઇડ સ્પેસ જે ઉદ્ભવે તો તેમાં કાર્બાઇડ આયન સરળતાથી સમાવી શકતો નથી ને સમાય તો પણ એ સંયોજન કેવું બને છે? અસ્થાયી બને છે, સરળતાથી વિઘટન પામે છે, સરળતાથી જળ વિભાજન પામી શકે અને હાઇડ્રોકાર્બન અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. આમ કાર્બાઇડ ટોપિક ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન અવર ટેક્સ્ટબુક. આપણી ટેક્સ્ટબુકમાં એના પર કંઈ ડિસ્કશન નથી કર્યું, હાર્ડલી 2 or 3 લાઇન મેન્શન કરેલી છે. બટ નીટ અને એમ્સ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જોઈએ તો વી હેવ ટુ લર્ન ઇન ડિટેલ. એની ડેફિનેશન જોવાની, પછી કોણ કયું કાર્બાઇડ સંયોજન છે, પછી કોણ કાર્બાઇડ સંયોજન રચી શકે છે, કોણ નથી રચી શકતું, એની બનાવટ શું છે, એના ગુણધર્મો શું છે, એનું વર્ગીકરણ કોના બેઝ પર કરી શકાય, કોણ કયા પ્રકારનું કાર્બાઇડ છે, કોણ જળ વિભાજનને અંતે કયો વાયુ મુક્ત કરે છે. તો સચ ઓલ કાઇન્ડ ઓફ કમ્પાઉન્ડ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. એમના જે હાઇડ્રોલિસિસ પ્રોડક્ટ જે છે કયો વાયુ રિલીઝ થાય ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. અને કાર્બાઇડના જે ડિફરન્ટ ટાઈપ જે છે 4 ટાઈપ ઓફ કાર્બાઇડ, કોણ કયું રચે અને કોની કઈ પ્રોપર્ટી છે તો ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તેમાં આંતરાલીય કાર્બાઇડ હજુ પણ આપણે ડી અને એફ વિભાગમાં એ કાર્બાઇડ સંયોજન વિશે ડિટેલમાં લર્ન કરશું. હવે કાર્બાઇડ સંયોજનો જોઈ લીધા બાદ કાર્બન અને નાઇટ્રોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ એટલે એવા સંયોજનો કે જેમાં ફક્ત કાર્બન અને નાઇટ્રોજન છે. તો તેમાંથી બે ક્વેશ્ચન, બે કમ્પાઉન્ડ જે છે કે ધેટ ઇઝ ઓલ્સો નોટ એક્સપ્લેન ઇન અવર ટેક્સ્ટ બુક બટ oftenly questions are coming from the same topic, that is calcium cyanamide and second one is a cyanogen. તો આજના લેક્ચરમાં આપણે કેલ્શિયમ સાયનામાઇડ અને સાયનોજન બંને વિશે લર્ન કરશું. ફર્સ્ટ વન ઇઝ અ કેલ્શિયમ સાયનામાઇડ. પહેલો જ ક્વેશ્ચન પૂછાય કે કેલ્શિયમ સાયનામાઇડનું સૂત્ર શું છે? તો ધેટ ઇઝ કેલ્શિયમ કાર્બન એન્ડ N2. ધેટ મીન્સ જ્યારે કેલ્શિયમ સાયનામાઇડ પૂછવામાં આવે તો CaCN2 અહીંયા એક કેલ્શિયમ પરમાણુ છે, એક કાર્બન પરમાણુ છે
અને 2 નાઇટ્રોજન પરમાણુ છે. That means calcium cyanamide is a compound which is having Ca plus 2 ion and Cn2 minus 2 ion. અને આ જે સાયનામાઇડ આયન છે Cn2 minus 2 આયન જેને સાયનામાઇડ આયન કહેવામાં આવે, Cn2 minus આયન જેને સાયનામાઇડ આયન કહેવામાં આવે, તો એ જે સાયનામાઇડ આયન છે જેનું બંધારણ આ રીતેનું છે કે જેમાં 2 કાર્બન નથી પરંતુ 1 કાર્બન છે અને 2 નાઇટ્રોજન છે કે જે કાર્બન સાથે દ્વિબંધ સાથે જોડાયેલા છે અને એના હેડ પર કયો ચાર્જ છે -2. તો what is the formula of calcium cyanamide? That is CaCN2. That means having Ca plus 2 ion and having Cn2 minus 2, that is cyanamide ion. Cyanamide ion having 1 carbon, 2 nitrogen atom. 2 nitrogen atom are attached with a carbon elements by double bond and having -2 charge. Calcium cyanamide and calcium cyanide both are different one. અહીંયાથી જ આપણને ડિફરન્સ ખબર પડે. કેલ્શિયમ સાયનામાઇડ એ CaCN2 છે, કેલ્શિયમ સાયનામાઇડ એ CaCN2 છે, કેલ્શિયમ સાયનાઇડ CaCN2 છે. If you pronounce and if you hear, તો it looks same કે કેલ્શિયમ સાયનામાઇડ એટલે CaCN2, કેલ્શિયમ સાયનાઇડ તો CaCN2. તો સર બંને જ CaCN2 છે તો બંને સરખા જ હશે? No, it's a different. Calcium cyanamide, that is Ca 1 calcium atom, 1 carbon atom and 2 nitrogen atom, while calcium cyanide is 1 calcium atom, 2 carbon atom, 2 nitrogen atom. Calcium cyanamide having cyanamide ion Cn2 minus 2, cyanide ion having Cn minus, cyanide ion નું સૂત્ર શું છે? Cn minus 1, C triple bond N minus 1, તો એને cyanide ion કહેવાય. તો અહીંયા બેઝિક ડિફરન્સ, ડોન્ટ ગેટ કન્ફ્યુઝ બિટવીન સાયનામાઇડ આયન એન્ડ સાયનાઇડ આયન. નીટમાં અને એમ્સમાં વારંવાર આના બેઝ પર ક્વેશ્ચન પૂછાય છે. ઇટ્સ અ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ, બી વેરી કેરફુલ. તો પહેલો તો ડિફરન્સ યાદ રહેવો છે, કેલ્શિયમ સાયનાઇડ અને કેલ્શિયમ સાયનામાઇડ બંને સેમ કમ્પાઉન્ડ નથી. બોલવામાં બંને સરખા લાગે બટ ઇટ ઇઝ હેવિંગ અ ડિફરન્ટ સ્ટ્રક્ચર. કેલ્શિયમ સાયનામાઇડ ધેટ ઇઝ CaCN2, કેલ્શિયમ સાયનાઇડ એટલે Ca બ્રેકેટ Cn2. કેલ્શિયમ સાયનામાઇડમાં સાયનામાઇડ આયન હોય. સાયનામાઇડ આયન એટલે 1 કાર્બન 2 નાઇટ્રોજન પરમાણુ, જેમાં નાઇટ્રોજન પરમાણુ કાર્બન સાથે દ્વિબંધ સાથે જોડાયેલા હોય, છેડા પરના 2 નાઇટ્રોજન, મિડલના કાર્બન સાથે દ્વિબંધ, હેવિંગ -2. જ્યારે સાયનાઇડ આયનમાં 1 કાર્બન અને 1 નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ જોવા મળે, C ટ્રિપલ બોન્ડ N હેવિંગ -1 ચાર્જ, તો એને સાયનાઇડ આયન કહેવાય. તો સાયનાઇડ અને સાયનામાઇડ બંને ડિફરન્ટ છે. સાયનાઇડ આયનમાં 1 કાર્બન અને 1 નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ હેવિંગ -1 ચાર્જ, જ્યારે સાયનેમાઇડમાં 1 કાર્બન અને 2 નાઇટ્રોજન, તેમાં 2 નાઇટ્રોજન વચ્ચેના કાર્બન સાથે દ્વિબંધ સાથે જોડાયેલા છે. તો ડોન્ટ ગેટ કન્ફ્યુઝ. તો પહેલા તો આપણે સાયનેમાઇડ અને સાયનાઇડનો ડિફરન્સ ક્લિયર કર્યો. બંનેના સૂત્ર જુદા છે, બોલવામાં સરખા લાગે CaCN2, બટ બોથ હેવિંગ ડિફરન્ટ ફોર્મ્યુલા, ડિફરન્ટ નંબર ઓફ એટમ્સ પ્રેઝન્ટ. તો તે આપણે યાદ રાખવાનું. બંનેના એનાયન જુદા છે, ધન આયન સરખા છે, પરંતુ બંનેના એનાયન જુદા છે. પ્રિપરેશન વેરી ઇમ્પોર્ટન્ટ ફોર કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ. ખાસ યાદ રાખવાનું કે કેલ્શિયમ કાર્બાઇડને જ્યારે નાઇટ્રોજન વાયુ સાથે કેલ્શિયમ ક્લોરાઇડ કેટાલિસ્ટ એટલે કે ઉદ્દીપકની હાજરીમાં 1000 to 1100 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર પર જો હીટ કરવામાં આવે તો આપણને એક મિશ્રણ મળે. that compound, that mixture is called as a nitrolium, which is composed of calcium cyanamide and carbon. તો આ જે ઓવરઓલ રિએક્શન છે તે લગભગ 3 થી 4 કોમ્પિટિટિવની એક્ઝામમાં પૂછાયું છે. એક વખતની એડવાન્સની એક્ઝામમાં પૂછાયું છે, નીટ 2016માં પૂછાયું છે, એમ્સ 2008માં પૂછાયું છે. સો ઇટ્સ ઇમ્પોર્ટન્ટ. હાઉ કેલ્શિયમ સાયનામાઇડ ઇઝ પ્રોડ્યુસ? તો જ્યારે પાવડર્ડ કેલ્શિયમ કાર્બાઇડ ને નાઇટ્રોજન સાથે કેલ્શિયમ ક્લોરાઇડ અલ્પ માત્રામાં હોય અને કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં 1000 થી 1100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવામાં આવે ફર્નેસમાં, તો અહીંયા જે કેલ્શિયમ
ક્લોરાઇડ જે ઉમેરવામાં આવે તો દેટ વિલ એક્ટ લાઇક અ કેટાલિસ્ટ, ઉદ્દીપક તરીકે વર્તે, પુરોગામી પ્રક્રિયાનો વેગ વધારે અને કેલ્શિયમ સાયનામાઇડ અને કાર્બન પ્રોડ્યુસ કરશે. આ જે મિક્સચર જે છે દેટ ઇઝ કોલ્ડ એઝ અ નાઇટ્રોલિયમ. અને આ જે મિશ્રણ છે તો દેટ ઇઝ લાઇક અ ડાર્ક ગ્રે, એટલે કે ઘેરા ભૂખરા રંગનું મિશ્રણ છે. અને ગ્રે કલર એ કોને લીધે છે? અંદર હાજર રહેલા કાર્બનને લીધે છે. This grey mass produced, which is having carbon and calcium cyanamide, is called as a nitrolium. તો હવે મિશ્રણ પૂછાય, ક્વેશ્ચન પૂછાય જે કોમ્પિટિટિવમાં પૂછાયો છે કે nitrolium from the given below which mixture is called as a nitrolium. So nitrolium is a mixture of calcium cyanamide and carbon. It's not the mixture of calcium cyanide and carbon. It's a mixture of calcium cyanamide and carbon. તો નાઇટ્રોલિયમનું મિક્સચર તમારે યાદ રાખવાનું, એનો રંગ યાદ રાખવાનું, ગ્રે માસ. And it is widely used as a fertilizer, nitrogenous fertilizer, which provide nitrogen content to the earth soil. અને એને લીધે જે પ્લાન્ટ કિંગડમ છે તેને નાઇટ્રોજન કન્ટેન્ટ આપણે પ્રોવાઈડ કરી શકીએ. તો તે ખાસ યાદ રાખવાનું. નાઇટ્રોલિયમ is a nitrogenous fertilizer. It is mixture of calcium cyanamide and carbon produced by heating calcium carbide plus nitrogen gas in presence of calcium chloride as a catalyst અને 1000 to 1100 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર. તો પહેલાં આપણે સૂત્ર જોયા, કેલ્શિયમ સાયનાઇડ અને કેલ્શિયમ સાયનામાઇડનો ડિફરન્સ જોયો, એની પ્રિપરેશન જોઈ. નવ પ્રોપર્ટી, તો એ રંગવિહીન છે, રોમ્બોહેડ્રલ સ્ફટિકમય સ્વરૂપમાં જોવા મળે, જે 1300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ડાયરેક્ટ ઉદ્વપાતન પામે. ઉદ્વપાતન પામે એટલે ડાયરેક્ટ સોલિડ ટુ ગેસિયસ સ્ટેટ વિધાઉટ કન્વર્ટિંગ ઇન અ લિક્વિડ સ્ટેટ. એટલે કે 1300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સબ્લિમેશન પામે, ઉદ્વપાતન પામે અને ડાયરેક્ટ વેપર સ્ટેટમાં કન્વર્ટ થાય. આ જે કેલ્શિયમ સાયનામાઇડ જે છે તેનું જળ વિભાજન કરવામાં આવે. જળ વિભાજન ઇન પ્રેઝન્સ ઓફ સુપરહીટેડ સ્ટીમ, નોટ ઓનલી સ્ટીમ, સુપરહીટેડ સ્ટીમ, તો આપણને કેલ્શિયમ કાર્બોનેટ અને એમોનિયા પ્રોડ્યુસ થાય. ધ એડવાન્ટેજ, ધીસ પ્રોસેસ ઇઝ વેરી એડવાન્ટેજિયસ, કે આ ઘણી ફાયદાકારક પ્રોસેસ છે, બિકોઝ અહીંયા જે એમોનિયા પ્રોડ્યુસ થાય તે વિપુલ પ્રમાણમાં પ્રોડ્યુસ થાય. માટે આ જે રિએક્શન જે છે તો એમોનિયાને વિપુલ પ્રમાણમાં પ્રોડ્યુસ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું પ્રક્રિયા છે. અને આ પ્રોસેસને સાયનામાઇડ પ્રોસેસ પણ કહેવામાં આવે. તો આપણે ઓલરેડી ઘણી વખત લર્ન કરી ચૂક્યા છે કે એમોનિયાની બનાવટ બાય હેબર પ્રોસેસ. તો એમોનિયાની બનાવટ બાય સાયનામાઇડ પ્રોસેસ કેવી રીતે થાય? તો જ્યારે કેલ્શિયમ સાયનામાઇડનું સુપરહીટેડ સ્ટીમની હાજરીમાં જળ વિભાજન થાય તો આપણને કેલ્શિયમ કાર્બોનેટ અને આપણને એમોનિયા વાયુ મળે. એ એમોનિયા વાયુ વિપુલ પ્રમાણમાં મળે છે. રિએક્શન વિથ કોક, એટલે કે જ્યારે કેલ્શિયમ સાયનામાઇડને કોક સાથે હીટ કરવામાં આવે, ફ્યુઝ કરવામાં આવે ઊંચા તાપમાને, તો આપણને કેલ્શિયમ સાયનાઇડ મળે છે. આ રિએક્શન પણ આપણે ખાસ યાદ રાખવાનું, એ પણ કોમ્પિટિટિવનો ફોકસ ક્વેશ્ચન છે કે વેન કેલ્શિયમ સાયનામાઇડ is heated with a carbon at high temperature from the given below, which compound is produced? So that is calcium cyanide. તો કેલ્શિયમ સાયનામાઇડમાંથી કેલ્શિયમ સાયનાઇડ પ્રોડ્યુસ કરવું હોય તો યુ શુડ હીટ વિથ કાર્બન. તો કેલ્શિયમ સાયનામાઇડને કાર્બન સાથે હીટ કરતા આપણને કેલ્શિયમ સાયનાઇડ પ્રોડ્યુસ થાય છે. ધેન આફ્ટર કે કેલ્શિયમ જે સાયનામાઇડ જે છે તો કેલ્શિયમ સાયનામાઇડનું કોક સાથેનું ક્રૂડ મટીરિયલ એટલે કે અશુદ્ધ કહી શકાય, જેને પરિષ્કૃત કહેવાય. તો કેલ્શિયમ સાયનામાઇડનું કોક સાથેનું જે ક્રૂડ મટીરિયલ છે તેની જ્યારે સોડિયમના કમ્પાઉન્ડ લાઈક સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કેલ્શિયમના અનુવર્તી ક્લોરાઇડ અને કાર્બોનેટ મળે અને સાથે સાથે સોડિયમ સાયનાઇડ મળે. તો સોડિયમ સાયનાઇડ કેવી રીતે પ્રોડ્યુસ થાય? તો કેલ્શિયમ સાયનાઇડનું ક્રૂડ મટીરિયલ ધેટ મીન્સ હેવિંગ few amounts of carbon present in. તો કેલ્શિયમ સાયનામાઇડ અને કાર્બન એટલે કે ઇટ્સ અ વન કાઇન્ડ ઓફ નાઇટ્રોલિયમ ઓનલી. તો નાઇટ્રોલિયમની જ્યારે NaCl અને Na2CO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ કેલ્શિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ કાર્બોનેટ અને સાથે સોડિયમ સાયનાઇડ પ્રોડ્યુસ કરે. આ જે સોડિયમ સાયનાઇડ જે છે તો તે સિલ્વર અને ગોલ્ડના ધાતુ કર્મ વિધિમાં એટલે લીચિંગ પ્રોસેસ, નિક્ષાલન જે પ્રોસેસ છે તેમાં ખાસ ઉપયોગી છે. તો આ લાઈન જે છે તો તે નીટમાં 2 થી 3 વખત ક્વેશ્ચન પૂછાયો છે કે નીચેનામાંથી કયું સંયોજન સિલ્વર અને ગોલ્ડના નિક્ષાલન માટે ઉપયોગી છે? તો દેટ ઇઝ સોડિયમ સાયનાઇડ. અને આ પ્રકારની પ્રોસેસ જે છે તેને મેક ઓથર ફોરેસ્ટ સાયનાઇડ પ્રોસેસ કહેવામાં આવે, જે ઓલરેડી આપણે 12થમાં મેટલર્જી ચેપ્ટરમાં લર્ન કરવાના છે. પછી આ જે
સોડિયમ સાયનાઇડ જે પ્રોડ્યુસ થાય તેની પર્ટિક્યુલર એસિડ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો આપણને હાઇડ્રોજન સાયનાઇડ પ્રોડ્યુસ થાય. અને એ હાઇડ્રોજન સાયનાઇડ છે તો એ કેવો છે, રંગહીન વાયુ છે અને ઇટ વિલ એક્ટ લાઇક અ વીક એસિડ, મંદ એસિડ તરીકે વર્તે, જેના pK 9 છે. ઇન્ડસ્ટ્રીયલ હાઇડ્રોજન સાયનાઇડ એટલે કે જ્યારે ઔદ્યોગિક રીતે હાઇડ્રોજન સાયનાઇડનું ઉત્પાદન કરવું હોય તો આપણે મિથેનની એમોનિયા સાથે પ્રક્રિયા કરવામાં આવે પ્લેટિનમ કેટાલિસ્ટ અને 1500 કેલ્વિન તાપમાને, તો આપણને એમાંથી હાઇડ્રોજન સાયનાઇડ અને હાઇડ્રોજન ગેસ મળે. એટલે કે વોટ ઇઝ ધ મેથડ કે આ પ્રોસેસ દ્વારા જે સોડિયમ સાયનાઇડ પ્રોડ્યુસ થાય તો એ સોડિયમ સાયનાઇડનું જો આપણે એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો હાઇડ્રોજન સાયનાઇડ પ્રોડ્યુસ થાય વિચ ઇઝ કલરલેસ અને વીક એસિડ. તો HCN ઇઝ અ વીક કાઇન્ડ ઓફ એસિડ, તે આપણે યાદ રાખવાનું. હાઇડ્રોજન સાયનાઇડ તો ઇટ્સ અ વન કાઇન્ડ ઓફ વીક એસિડ. અને ઇન્ડસ્ટ્રીયલ પ્રિપરેશન કેવી રીતે કરવામાં આવે હાઇડ્રોજન સાયનાઇડનું, તો મિથેનની જ્યારે એમોનિયા સાથે પ્લેટિનમ કેટાલિસ્ટ એટલે કે 15 ડિગ્રી સેલ્સિયસ કેલ્વિન ટેમ્પરેચર પર જો આપણે પ્રોસેસ કરીએ તો એનાથી પણ આપણે શું ઉત્પન્ન કરી શકીએ છીએ, હાઇડ્રોજન સાયનાઇડ પ્રોડ્યુસ કરી શકીએ છીએ. તો દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ વન. હવે અહીંયાથી જે સોડિયમ સાયનાઇડ અને પોટેશિયમ, સોડિયમ સાયનાઇડ અને હાઇડ્રોજન સાયનાઇડ જે અહીંયાથી પ્રોડ્યુસ થાય છે તો દે બોથ આર પોઈઝનસ ઇન નેચર. આપણે જો આપણા શરીરમાં અલ્પ માત્રામાં ઇન્હેલ કરીએ ઓર અલ્પ માત્રામાં બાય એની હાવ આપણા બોડીમાં જો એ દાખલ થાય તો એ તરત જ આપણા શરીરમાં ડેથ પ્રોડ્યુસ કરે, જેને સાયનાઇડ પોઈઝનિંગ કહેવામાં આવે. માટે વી હેવ ટુ કેરફુલ વિથ હાઇડ્રોજન સાયનાઇડ એન્ડ સોડિયમ સાયનાઇડ લાઇક કમ્પાઉન્ડ, તો એની કાળજી રાખવાની આપણે. પછી હાઇડ્રોજન સાયનાઇડ અહીંયા જે પ્રોડ્યુસ થાય છે, કેવી રીતે હાઇડ્રોજન સાયનાઇડ પ્રોડ્યુસ થયું, તો સોડિયમ સાયનાઇડ જે આપણે પ્રોસેસ કરી નાઇટ્રોલિયમની આપણે સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ કાર્બોનેટ સાથે જે રિએક્શન કર્યું તેનાથી સોડિયમ સાયનાઇડ પ્રોડ્યુસ થયું. અને આ જે સોડિયમ સાયનાઇડની આપણે HCl જેવા એસિડ સાથે પ્રક્રિયા કરી તો HCN પ્રોડ્યુસ થયું. એ જે HCN પ્રોડ્યુસ થાય હાઇડ્રોજન સાયનાઇડ તે મિથાઇલ મિથાક્રિલેટ પોલિમર, જેને PMMA પોલિમર કહેવામાં આવે, પોલી મિથાઇલ મિથાક્રિલેટ પોલિમર, જે એક જાતનો યોગશીલ પોલિમર, સમ પોલિમર છે, એડિશન હોમોપોલિમર. આ બધું શું છે તે આપણે પોલિમર ચેપ્ટરમાં લર્ન કરશું, અત્યારે યાદ રાખવાનું ખાલી. તો પોલીમિથાઇલ મિથાક્રિલેટ પોલિમર છે તેની બનાવટમાં આ જે હાઇડ્રોજન સાયનાઇડ છે તે ખાસ વપરાશમાં આવે. તો આ ક્વેશ્ચન પણ નીટમાં અને એમ્સમાં એક વખત પૂછાઈ ચૂકેલો છે. નીટ ઓર આઈધર એમ્સ બેમાંથી એકમાં પૂછાયેલો છે કે PMMA પોલિમર, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ PMMA પોલિમર? ઇટ્સ અ પોલીમિથાઇલ મિથાક્રિલેટ એન્ડ ઇટ્સ અ કાઇન્ડ ઓફ યોગશીલ સમ પોલિમર, એડિશન હોમોપોલિમર છે. તેની બનાવટમાં કોણ વપરાય છે? હાઇડ્રોજન સાયનાઇડ પ્રોડ્યુસ થાય છે. તો અહીંયા કેલ્શિયમ સાયનાઇડની આપણે પ્રિપરેશન જોઈ, કેલ્શિયમ સાયનામાઇડના આપણે પ્રોપર્ટીઝ જોયા. નેક્સ્ટ વન ઇઝ અ યુઝિસ ઓફ ધીસ કેલ્શિયમ સાયનામાઇડ. અત્યારે જ આપણે જોયું કે જ્યારે કેલ્શિયમ કાર્બાઇડની આપણે નાઇટ્રોજન સાથે જો કેટાલિસ્ટની હાજરીમાં ગરમ કરીએ તો આપણે નાઇટ્રોલિયમ ફર્ટિલાઇઝર મળે. તો આ જે નાઇટ્રોલિયમ છે તો ધેટ વિલ બી એક્ટ લાઇક અ ગુડ નાઇટ્રોજનિયસ ફર્ટિલાઇઝર, એટલે સારામાં સારું નાઇટ્રોજનયુક્ત ખાતર તરીકે ઉપયોગી છે. જ્યારે એને જમીનમાં ઉમેરવામાં આવે તો પહેલા કેલ્શિયમ સાયનામાઇડ જે છે તો એ જમીનમાંના ભેજ અને અલ્પ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ જે છે તેની સાથે પ્રક્રિયા કરીને કેલ્શિયમ સાયનામાઇડ છે તેનું કેલ્શિયમ કાર્બોનેટમાં રૂપાંતર થાય અને એમાંથી આપણને સાયનામાઇડ સંયોજન મળશે. કયું સંયોજન મળશે? સાયનામાઇડ સંયોજન. સાયનામાઇડ સંયોજન ઇઝ અ CnNH2. તો એ સંયોજનને શું કહેવામાં આવે છે? કેલ્શિયમ સાયનામાઇડ. તો જ્યારે કેલ્શિયમ સાયનામાઇડ એટલે કે નાઇટ્રોલિયમ જે છે ફર્ટિલાઇઝર તેને જમીનમાં ઉમેરવામાં આવે, નાઇટ્રોલિયમ ઇઝ વન કાઇન્ડ ઓફ નાઇટ્રોજિનસ ફર્ટિલાઇઝર, તેને જમીનમાં ઉમેરવામાં આવે, જમીનમાંના ભેજ અને કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં it will convert it to calcium carbonate and cyanamide compound. Cyanamide compound is nothing but CnNH2. આ જે સાયનામાઇડ જે છે તે ફર્ધર જમીનમાંના ભેજ સાથે પ્રક્રિયા કરે એટલે એનું જળ વિભાજન થાય અને એમાંથી યુરિયા પ્રોડ્યુસ થાય. તમને ખબર જ છે કે યુરિયા ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ ગુડ ફર્ટિલાઇઝર અને આ જે યુરિયા છે તેનું જળ વિભાજન કરતા કાર્બન ડાયોક્સાઇડ વાયુ રિલીઝ થાય અને એમોનિયા વાયુ રિલીઝ થાય છે. આમ ફર્સ્ટ નાઇટ્રોલિયમમાંનો કેલ્શિયમ સાયનામાઇડ છે તેનું કેલ્શિયમ કાર્બોનેટ અને સાયનેમાઇડમાં રૂપાંતર થાય. સાયનેમાઇડનું ફોર્મ્યુલા યાદ રાખવાનું, ઇટ્સ CnNH2. એ સાયનેમાઇડનું ફર્ધર જળ વિભાજન થતાં યુરિયા પ્રોડ્યુસ થાય છે અને એ જે યુરિયા છે તે જળ વિભાજન પામીને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે અને એમોનિયામાં કન્વર્ટ થાય છે
અને જે છૂટો પડતો જે એમોનિયા જે છે તો તે અંદરના જે પ્લાન્ટ કિંગડમના જે છે તો તેને નાઇટ્રોજન તરીકે નાઇટ્રોજન પ્રોવાઈડ કરવામાં હેલ્પફુલ થશે. આ રીતે જે એમોનિયા પ્રોડ્યુસ થાય તો તેનું જમીનમાં રહેલા નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા એટલે જે એમોનિયાનું નાઇટ્રેટમાં રૂપાંતર કરે અને એ જે નાઇટ્રેટ છે દેટ ઇઝ NO3 માઇનસ કન્ટેનિંગ ફર્ટિલાઇઝર. આપણને ખબર છે કે પોટેશિયમ નાઇટ્રેટ બી આપણું એક અગત્યનું ફર્ટિલાઇઝર છે. તો નાઇટ્રોજિનિયસ ઓર નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા આ જે એમોનિયા પ્રોડ્યુસ થાય છે તેનું નાઇટ્રેટ આયનમાં રૂપાંતર કરે અને એ નાઇટ્રેટ આયન જે છે તો જમીનમાં સારામાં સારા ફર્ટિલાઇઝર તરીકે બિહેવ કરે. નીટમાં એ ક્વેશ્ચન પણ પૂછાઈ ચૂક્યો છે અબાઉટ ધ સેમ ટોપિક કે નીચેનામાંથી કયો આયન એ જમીનમાં ફર્ટિલાઇઝર તરીકે બિહેવ કરે તો ધેટ ઇઝ NO3 માઇનસ નાઇટ્રેટ આયન. નાઇટ્રેટ આયન કેવી રીતે પ્રોડ્યુસ થાય? જે નાઇટ્રોજિનિયસ બેક્ટેરિયા ઓર નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા જે છે કે જે એમોનિયાનું નાઇટ્રેટ આયનમાં રૂપાંતર કરે અને જમીનમાં દાખલ થતો એ નાઇટ્રેટ આયન એ સારામાં સારા ફર્ટિલાઇઝર તરીકે બિહેવ કરે છે. આમ કેલ્શિયમ સાયનામાઇડ વિચ ઇઝ વિથ કાર્બન ઇઝ કોલ્ડ એઝ અ નાઇટ્રોલિયમ ફર્ટિલાઇઝર. એ નાઇટ્રોજન કન્ટેનિંગ ફર્ટિલાઇઝર છે અને જમીનમાં જે ફર્ટિલાઇઝિંગ પ્રોપર્ટી ધેટ મીન્સ જે પોષક તત્વો ઉમેરવાનું અગત્યનું કામ કરે છે. That's all about calcium cyanamide. Need point of view, it's one of the very important topic. Each and every questions are oftenly asked in the exam. એની બનાવટ વિશે પૂછાય, પછી એના ગુણધર્મો વિશે પૂછાય, એના ઉપયોગો વિશે પૂછાય, જુદા જુદા સૂત્રો વિશે પૂછાય. તો ડોન્ટ સ્કીપ ધ સેમ ટોપિક. સેકન્ડ વન ઇઝ અ સાઇનોજન. તો વોટ યુ મીન બાય સાઇનોજન? તો સાઇનોજન તો ફર્સ્ટ ઇટ વોઝ ડિસ્કવર્ડ બાય ગેલ્યુસેક એન્ડ it is having structural resemblance with a halogen. આપણે હેલોજન લખીએ તો X2 લખીએ, like a fluorine તો F2, chlorine તો Cl2, bromine તો Br2, iodine તો I2. તો it is having structural resemblance like a halogen to the halogen. એટલા માટે એને શું કહેવામાં આવે છે? સ્યુડો હેલોજન્સ પણ કહેવામાં આવે. તો પહેલું સાઇનોજનનું સૂત્ર શું આવે? CN2. અહીંયા એવા ઘણા બધા ટર્મ્સ આવે છે કે જેમાં તમે કન્ફ્યુઝ થવાના છો. પહેલું સાઇનેમાઇડ. તો સાઇનેમાઇડ એટલે CN2 -2, એક કાર્બન, બે નાઇટ્રોજન, માથા પર -2 ચાર્જ. સાઇનાઇડ તો CN- એક કાર્બન, ટ્રિપલ બોન્ડ, N-1 ચાર્જ. સાઇનોજન તો ધેટ ઇઝ CN2 ઇન્ટુ બ્રેકેટ CN2 તો એને કહેવામાં આવે CN2. હેવિંગ સ્ટ્રક્ચરલ રિસેમ્બલન્સ વિથ હેલોજન એટલે હેલોજન સાથે એનું જે બંધારણ જે છે સૂત્ર છે તે સરખું આવે માટે એને શું કહેવામાં આવે છે? સ્યુડો હેલોજન. ક્વેશ્ચન ઓલરેડી એમ્સમાં પૂછાઈ ચૂક્યો છે 2010માં. હવે હેલોજનમાંથી જે હેલાઇડ આયન પ્રોડ્યુસ થાય તેને આપણે X લખીએ. સાઇનોજનમાંથી જે નેગેટિવ આયન પ્રોડ્યુસ થાય તેને CN- લખીએ. હવે CN2 ને આપણે સ્યુડો હેલોજન કહીએ તો અંદરથી જે CN- પ્રોડ્યુસ થાય તેને શું કહેવામાં આવે? સ્યુડો હેલાઇડ આયન. ધેટ ક્વેશ્ચન વોઝ આસ્ક્ડ ઇન એમ્સ 2010 કે ફ્રોમ ધ ગિવન બિલો વિચ વન ઇઝ સ્યુડો હેલાઇડ આયન? તો સ્યુડો હેલાઇડ આયન ધેટ ઇઝ વોટ? CN- આયન. તો એને સ્યુડો હેલાઇડ આયન કહેવાય અને X- ને હેલાઇડ આયન કહેવાય. તો સ્યુડો હેલોજન ધેટ ઇઝ CN2, હેલોજન ધેટ ઇઝ X2, હેલાઇડ આયન ધેટ ઇઝ X- અને સ્યુડો હેલાઇડ આયન ધેટ ઇઝ CN- આયન. પ્રોપર્ટીઝ સાઇનોજન જે છે તો સાઇનોજન પ્રોપર્ટીઝ જોવા પહેલા ફર્સ્ટ વિલ લુક આઉટ અબાઉટ ધ પ્રિપરેશન. તો હાઉ ઇટ પ્રિપેર? તો હાઇડ્રોજન સાયનાઇડ અત્યારે કેવી રીતે બન્યું તે આપણે જોયું. તો હાઇડ્રોજન સાયનાઇડનું જ્યારે વાતાવરણમાં ઓક્સિજનની હાજરીમાં જો ઓક્સિડેશન કરવામાં આવે તેમાંથી સાઇનોજન પ્રોડ્યુસ થાય અને પાણી પ્રોડ્યુસ થાય. તો ફર્સ્ટ ઓક્સિડેશન ઓફ હાઇડ્રોજન સાયનાઇડ બાય એટમોસ્ફિયરિક ઓક્સિજન વિલ પ્રોડ્યુસ સાઇનોજન. સેકન્ડ વન ઓક્સિડેશન of potassium cyanide compounds with a copper sulfate solution. Copper sulfate that is CuSO4 solution. તો જ્યારે પોટેશિયમ સાયનાઇડ સંયોજનનું કોપર સલ્ફેટ સાથે ઓક્સિડેશન કરવામાં આવે તો ઇટ વિલ ઓલ્સો પ્રોડ્યુસ સાઇનોજન કમ્પાઉન્ડ અને સાથે સાથે કોપરના સાયનાઇડ સંયોજનો બી પ્રોડ્યુસ થાય. તો there are two way by which સાઇનોજન can be produced. પ્રોપર્ટીઝ રંગહીન છે અને એક્સ્ટ્રીમલી પોઈઝનસ છે એટલે કે because it is having cyanide CN જે છે આયન છે માટે એ કેવું છે? એ ખૂબ જ ઝેરી છે, ફ્લેમેબલ છે, જ્વલનશીલ છે. પછી એના બોઇલિંગ પોઈન્ટ જે છે તે ઘણા નીચા છે. That's why it will easily catching the fire. It is having smell like a bitter almonds કે કડવી બદામ જેવી એની સ્મેલ છે.
જ્યારે એને હવાની હાજરીમાં સળગાવવામાં આવે તો ઇટ વિલ પ્રોડ્યુસ અ એક્સપ્લોઝિવ નેચર, એટલે કે એ ધડાકો ઉત્પન્ન કરે, કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન વાયુ મુક્ત કરે. સો ઇટ ઇઝ એક્સપ્લોઝિવ ઇન નેચર એઝ વેલ. તો જ્યારે આપણે સાયનોજનને હવામાં સળગાવીએ તો એ વાયોલેટ કલરની ફ્લેમ સાથે સળગશે અને આ રિએક્શન કેવું છે? એક્સપ્લોઝિવ છે, એટલે ધડાકાભેર પ્રક્રિયા થશે અને કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન વાયુ છૂટા પડશે. એની જ્યારે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય તો ત્યારે કેલ્શિયમ સાયનાઇડ અને કેલ્શિયમ સાયનેટ આયન પ્રોડ્યુસ થાય. સાયનાઇડ ધેટ ઇઝ CN- અને સાયનેટ ધેટ ઇઝ CnO-. તો અહીંયા આ જે CN- પ્રોડ્યુસ થાય તો તેને સાયનાઇડ આયન કહેવાશે અને CnO તેને સાયનેટ. સાયનાઇડ ધેટ ઇઝ CN- અને સાયનેટ ધેટ ઇઝ CnO-. તો જ્યારે સાયનોજનની પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે, that is in a basic condition, so it will produce cyanide ion and cyanate ion. It is one kind of disproportionation reaction. વિસમીકરણ પ્રક્રિયામાં આપણે ઓલરેડી આના વિશે લર્ન કરી ચૂક્યા છે, તો તે આપણે ખાસ યાદ રાખવાનું. તો બનાવટ જોઈ લીધી, એના ગુણધર્મો જોઈ લીધા, એન્ડ લાસ્ટ વન અબાઉટ ધ સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચર ઇઝ ઓલ્સો વન ઓફ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. સાયનોજન કે જેમાં કાર્બન અને નાઇટ્રોજનનું એનું બંધારણ આ રીતે હોય કે જેમાં કાર્બન નાઇટ્રોજન સાથે ટ્રિપલ બોન્ડથી જોડાયેલો હોય, કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ જોવા મળે, એન્ડ ઇટ ઇઝ હેવિંગ અ લિનિયર સ્ટ્રક્ચર, રેખીય બંધારણ છે, જેમાં કાર્બન અને નાઇટ્રોજન બંનેનું સંકરણ કયા પ્રકારનું છે? sp પ્રકારનું સંકરણ છે. તો ક્વેશ્ચન પૂછાય કે સાયનોજનમાં વોટ ઇઝ ધ સ્ટેટ ઓફ હાઇબ્રિડાઇઝેશન ઓફ ઈચ કાર્બન એન્ડ ઈચ નાઇટ્રોજન? તો ધેટ ઇઝ sp કાઇન્ડ ઓફ હાઇબ્રિડાઇઝેશન. વોટ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ સાયનોજન? તો ધેટ ઇઝ અ લિનિયર, એટલે કે રેખીય પ્રકારનું બંધારણ છે. તો આની સાથે કાર્બનના અને નાઇટ્રોજન, ફક્ત કાર્બન અને નાઇટ્રોજનના ભેગા થઈને આપણે બે ઇમ્પોર્ટન્ટ કમ્પાઉન્ડ જોયા. ફર્સ્ટ વન ઇઝ અ કેલ્શિયમ સાયનામાઇડ અને સેકન્ડ વન ઇઝ અ સાયનોજન. NEET, AIMS, competitive point of view, both questions are very important. It is not included much more detail in textbook. They have give only one single line, but એના વિશે આ બધા જ ડિટેલના ક્વેશ્ચન પૂછાય છે. તો you have to read it very carefully, prepare it very carefully. It's one of important point, NEET point of view.